નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો સંપૂર્ણ માહિતી આપણે મેળવી લીધી છે. હવે માત્ર એના દાખલાઓ કેવી રીતે ગણવા એક્સરસાઇઝ 5ના એ જ વાત આપણે શીખવાની છે. એક પછી એક તમામ થિયરી શીખા, એક્સ્ટ્રા થિયરી જે ચોપડીમાં નથી એ પણ શીખા, અને ચોપડીમાં જે થિયરી નથી આપી સીધા દાખલા આપ્યા છે એ પણ શીખા છે. ટૂંકમાં સંકર સંખ્યાને લગતી કોઈ પણ વાત હવે તમારાથી અપરિચિત હોય એવું નથી. આજે સ્વાધ્યાય 5ની અંદર જે કંઈ આપણે રિક્વાયર ક્વેશ્ચન બાકી છે એ પહેલાં આપણે પૂર્ણ કરવાના છે. આજે લગભગ એક્સરસાઇઝની અંદર કુલ મળીને 20 પ્રશ્નો છે અને આપણે 4 સુધીના પ્રશ્નો કમ્પ્લીટ કરેલા છે. 5મો પ્રશ્ન આપણે પહોંચ્યા છીએ. તો લગભગ તમામ વાતો આજે પરિપૂર્ણ થઈ જશે. એક પછી એક શાંતિથી સમજીએ જેથી કરીને કોઈ આપણને તકલીફ ન પડે. ક્વેશ્ચન નંબર 5, પાના નંબર 114. નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. પહેલું બંને અલગ સ્વરૂપ છે. ક્વેશ્ચન નંબર 5, ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. તો મિત્રો આપણી પાસે પહેલાં એ માહિતી સ્પષ્ટ હોવી જોઈએ. ધ્રુવીય સ્વરૂપ એટલે શું? કે કોઈ પણ રકમ આપી છે z બરાબર x પ્લસ આયોટા y, આવી રકમ છે મારી પાસે z બરાબર x પ્લસ આયોટા. તો આનું ધ્રુવીય સ્વરૂપ z બરાબર r કોસ થીટા વત્તા આયોટા સાઇન થીટા, આનું ધ્રુવીય સ્વરૂપ છે. એટલે પેલા રકમને આ સ્વરૂપમાં ગોઠવવાની, એની અંદર આપણે માનાંકમાં z ગોતશું, √x² પ્લસ y², અને થીટા જે છે -π લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્લસ માય આર્ગ્યુમેન્ટ ઓફ z, એને આપણે થીટા કહીએ છીએ. આપણને આ વાતની બરોબર ખબર છે. કોસ થીટા અને સાઇન થીટા આપણને આવી રીતે મળ્યા છે. ઉગમ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર, આનો લંબ, આ x, આ y, આ થીટા અને આ માનાંકમાં z, આ બિંદુ p. તો આનો જ ઉપયોગ કરવાનો છે. નવી કોઈ થિયરમ અત્યારે આપણે ઉપયોગમાં નથી લેવાની. પણ પહેલો પ્રશ્ન જોઈએ. 1 + 7i / 2 - i². પહેલો z બરાબર 1 + 7i / 2 - i આખાનો વર્ગ. એટલે જેટલું સ્પષ્ટ સમજણ આપણે મગજમાં આવશે એટલી જ આપણને બેનિફિટવાળી વાત થવાની છે. એમાં કોઈ શંકા નથી. અને ક્લિયરિટી જેટલી લાવશું એટલો જ ફાયદો આપણને થવાનો છે. તો સૌથી પહેલાં મારો ટાર્ગેટ જે છે એ બીજું કંઈ નથી. આ 1 + 7i ને હું a + ib સ્વરૂપમાં ગોઠવવાનો પ્રયત્ન કરીશ અને ગોઠવાઈ જશે. પછી જ tan θ = b/a સૂત્રથી આપણને ખબર છે કે tan θ આપણે કેવી રીતે મેળવતા હતા. tan θ માનાંકમાં y/x, આના ઉપરથી થીટા મેળવતા હતા. પછી ચરણ પ્રમાણે આપણને ખબર છે આ પહેલું ચરણ, આ બીજું ચરણ π - θ, ત્રીજું ચરણ -θ, આ ખાલી થીટા અને આ -π + θ. આવી રીતે આપણે સેટ કરતા હતા. બરાબર છે. તો સૌથી પહેલાં આનું વિસ્તરણ આપી દઈએ. માટે z બરાબર 1 + 7i, 2 નો વર્ગ 4 - 4i પ્લસ i નો વર્ગ 1 + 7i છેદમાં 4 - 4i - 1. એટલે આપણને અહીંયા z બરાબર મળે છે 1 + 7i અને 3 - 4i. ખ્યાલ આવે છે? 1 + 7i અને 3 - 4i. હવે એક વસ્તુ તો પાકી છે કે આને સેટ કરવું છે તો પહેલાં મારે મુખ્ય કે જે આપણી સંકર સંખ્યા છે એ સ્વરૂપમાં એને ફેરવવું પડે. તો એના માટે હું શું કરીશ કે અહીંયા આને અનુબદ્ધ કરણી 3 + 4i વડે અંશ અને છેદને ગુણી નાખીશ. અનુબદ્ધ કરણી વડે ગુણવું પડશે. તો જો હવે z બરાબર 1 × 3 3, 4i, 7 × 21i અને 7 × 28i², અને છેદમાં 3 નો વર્ગ 9 અને માઇનસ અહીંયા 16i². આવું થશે આપણી પાસે.
જેટલી સ્પષ્ટ માહિતી એટલો જ ઉકેલ સ્પષ્ટ અને એટલી જ ગણતરી કરવાની તમને સૌથી વિશેષ મજા આવશે. ઝેડ બરાબર આ 3 વત્તા 25i, આ -28 થશે ને, આઈ સ્ક્વેર બરાબર -1, 9 વત્તા 16, અહીંયા કારણ લખી દઈશ, આઈનો વર્ગ -1 થાય. માટે ઝેડની કિંમત આપણને -25 વત્તા 25i છેદમાં 25 આવું છે. એકબીજાના છેદમાં મૂકી દઉં તો ઝેડ બરાબર -1 વત્તા આઈ આ સંખ્યા મળી. હવે આનું ધ્રુવીય સ્વરૂપ આપણે ગોતવાનું છે. -1 વત્તા આઈ એટલે આમ બિંદુ જુઓ ને તો -1 અને 1 થયું તો માઇનસ પ્લસ અહીંયા આવશે ને, બીજા ચરણમાં આવશે. તો સૌથી પહેલાં માનાંકમાં જે આપણે નિયમ પ્રમાણે ગોતીએ છીએ જ વર્ગમૂળમાં -1નો વર્ગ વત્તા 1નો વર્ગ, વર્ગમૂળમાં 1 વત્તા 1 એટલે આ શું થશે, વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણને માનાંકમાં ઝેડની કિંમત મળી ગઈ છે. હવે tan θ બરાબર તો કે માનાંકમાં y/x, tan θ બરાબર માનાંકમાં y/x. yની કિંમત કેટલી છે, 1, અને આની કિંમત -1 છે, તો આ તો +1 થયું, તો આ tan π/4 થયું. માટે θ બરાબર π/4 મળે છે. હવે જે બિંદુ Z એ બીજા ચરણમાં હોય છે ને, બીજા ચરણમાં છે. આર્ગ્યુમેન્ટ ઓફ Z બરાબર π - θ, કારણ કે બીજા ચરણમાં આપણે આ લઈએ છીએ ને, π - θ આ અંતરાલમાં લેવાનું છે. તો π - π/4 એટલે થશે 3π/4 થયું. π - π/4 એટલે કેટલા થશે, 3π/4. માટે આનું ધ્રુવીય સ્વરૂપ માટે માગલ ધ્રુવીય સ્વરૂપ Z બરાબર R cos આર્ગ્યુમેન્ટ ઓફ Z એટલે કે θ વત્તા આયોટા સાઇન આર્ગ્યુમેન્ટ ઓફ Z મુજબ આ વર્ગમૂળ 2 cos 3π/4 વત્તા આયોટા સાઇન 3π/4 આનો જવાબ થશે. પરફેક્ટ સોલ્યુશન. બરાબર, વર્ગમૂળ 2 cos 3π/4 વત્તા આયોટા સાઇન 3π/4. રેડી? બહુ સુંદર રીતે ઉકેલી શકાય છે. આમાં કોઈ જ ચિંતા છે નહીં. એટલે સ્પષ્ટ તમને ગમે તે માગ્યું હોય તમે શાંતિથી ઉકેલો એટલે કંઈ પ્રોબ્લેમ રહેતો નથી. નહીં તો એનો પ્રોબ્લેમ સતત થયા જ કરે. એટલે એ વસ્તુ જ તમારે સમજવાની છે, કેટલું તમારે સેટ કરવું અને એના ઉપરથી દાખલાને ગણવાનો થતો હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે આવી રીતે જવાબ તમે લાવી શકો છો. બીજા પ્રશ્ન ઉપર જઈએ. બીજો ક્વેશ્ચન. Z બરાબર 1 + 3i/1 - 2i. આપેલ છે. હવે આનું સાદરૂપ આપવાનું છે. તો અહીંયા તો બીજું કંઈ નથી કરવાનું, સીધી અનુબદ્ધ કરણી જ લેવાની છે. અહીંયા તો શું સ્ક્વેર હતો એટલે આપણે એક્સપાન્ડ કર્યું હતું. 1 + 3i 1 + 2i વડે ઉપર અને નીચે ગુણી નાખીએ. માટે Z બરાબર 1 વત્તા 2i વત્તા 3i વત્તા 6iનો વર્ગ, 1નો વર્ગ 1 - 4iનો વર્ગ. Z બરાબર આ -6 થશે, 1 + 5i - 6 છેદમાં 1 + 4, કારણ i² બરાબર -1. તો Z બરાબર -5 વત્તા 5i છેદમાં 5. તો Z બરાબર શું આવ્યું, -1 + આયોટા. આ જ ક્વેશ્ચન આવ્યો, -1 અને 1 5ના 1 પ્રમાણે ગણવું થઈ જશે ને. અત્યારે જ ગણ્યો, રિસેન્ટલી, એટલે તાજો જ છે. જો તાજો જ છે, થઈ જશે.
આ જ દાખલો અહીંથી આ રિપીટ થયો, આનો જવાબ પણ આ જ આવશે, કોઈ ફેરફાર નથી. હવે એના પછી પ્રશ્ન ક્રમાંક 6 થી 9ના પ્રત્યેક સમીકરણને ઉકેલો. હવે સમીકરણ ઉકેલો એટલે જો દ્વિઘાત સમીકરણ હોય ax² + bx + c = 0. આ થિયરીની એક વખત નાનકડી રિપીટેશન આપતો જાઉં છું એટલે તમને ચિંતા ન રહે. હવે અહીંયા આ પોતે દ્વિઘાત સમીકરણ છે. હવે દ્વિઘાત સમીકરણને ઉકેલવો છે તો એના માટે વિવેચક b² - 4ac થાય. જો આ >0 આવે કે =0 આવે તો વાસ્તવિક ઉકેલ મળે જ છે, વાઉચર વાસ્તવિક ઉકેલ, બરાબર છે. પણ જો <0 આવશે તો આને સંકર બીજ મળશે. અને સંકર બીજ શું થાય તો કે x = -b ± √-d i/2a. આપણને ખ્યાલ છે, મને સ્પષ્ટ રીતે સમજાયેલો છે, બરાબર છે. તો જોઈએ ક્વેશ્ચન નંબર 6, એનો પહેલો નથી, છઠ્ઠો જ છે. એમાં 1, 2, 3 એવા ભાગ નથી પડ્યા. 3x² - 4x + 20/3. 3x² - 4x + 20/3. હવે અહીંયા બીજું કંઈ કરવાની જરૂર નથી, સીધું સેટ કરી શકાય છે કે 3 લસા લઈ લ્યો અથવા તો સીધું એમ ગોઠવી નાખો, તમારા હાથની વાત છે. 3 લસા લઈ લે તો 9x² - 4 × 12x + 20 = 0. a = 9, b = -12, c = 20. હવે d = b² - 4ac -12² - 4, a એટલે 9, c એટલે 20. તો આ 144 કેલ્સી જોશે. -20 × 36 720 -144 576 પણ કેવા -576 <0. આ આપણને 576 મળ્યું અને એ કેવું મળ્યું છે <0. બરાબર. માટે સંકર ઉકેલ મળશે અને ઉકેલ x = -b ± √-d i/2a મુજબ x = -b એટલે અહીંયા +12 આવશે, ± વર્ગમૂળમાં સીધું 576 થઈ જશે, ડીની કિંમત માઇનસ છે એટલે i/12, 2a એટલે 9, બરાબર. 576 અને એનું આપણે જ્યારે વર્ગમૂળ કાઢશું ત્યારે આપણને 24 મળશે. 12 ± 24i છેદમાં 9 × 2 = 18. તો અહીંયા 6 વડે ભાગી શકાશે રકમને. +± 6 વડે ભાગવાના છે એટલે 2, 6 × 2 = 12. અહીંયા 6 × 4 4i / 3. આને આમ લખવું હોય 2/3 ± 4/3 i/. આ જવાબ આવ્યો. આપણને ખબર છે કોઈ પણ સંકર સંખ્યાને એવા રીતે ઉકેલ મળતા હોય છે. 7મો દાખલો છે એ તમે હોમવર્કમાં ગણી નાખજો. આવી જ રીતે છે, 2 લસા લઈ લ્યો એટલે તમને જવાબ મળી જશે. 8 અને 9 છે કારણ કે આપણને ખબર છે દ્વિઘાત સમીકરણો કેવી રીતે ઉકેલવાના હોય. 8મો ગણાવું છું. 7મો હોમવર્કમાં ગણી નાખજો, ન આવડે તો મને પૂછી લેજો. સરળ છે. 8મો 27x² - 10x + 1. આ પણ સરળ જ છે. સદરૂપ તો એનું એ જ રીતે અપાશે. a = 27, b = -10 અને c = 1. બરાબર છે. d = b² - 4ac -10² - 4, a એટલે 27 અને c એટલે 1. 127 × 108 -8 <0. -8 મળ્યા જે 0 કરતાં નાના છે.
તો સંકર બીજ મળશે. અને ઉકેલ x બરાબર -b પ્લસ ઓર માઇનસ રૂટ -d આયોટા અપોન 2a મુજબ -b એટલે +10 પ્લસ ઓર માઇનસ રૂટ 8 આયોટા 2a એટલે 27. 8 એટલે 2 વર્ગમૂળ 2 એવું લખી શકાય. 2 વર્ગમૂળ 2 આયોટા છેદમાં 54 માટે હજી 2 વડે ભાગી નાખીએ. 5 વત્તા વર્ગમૂળ 2 આયોટા છેદમાં 27. આ જવાબ આવશે. અલગ અલગ આપવા હોય તો આમ આપી શકાય 5/27 વત્તા વર્ગમૂળ 2 વત્તા ઓછા 27 આયોટા. કાયદેસર આપણે ગોઠવી શકીએ છીએ. તો આવી રીતે પ્રશ્ન ક્રમાંક 8ને પણ ઉકેલી શકાય. હા, 9મો તમે જોશો ને તો 9મો આના જેવો જ છે, એટલે એ પણ તમે સરળતાથી ગણી શકો છો. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. બરાબર છે. 9મો પણ સરળતાથી તમે ગણી શકો છો, સમજી શકો છો અને શાંતિથી ગણી પણ નાખજો. બરાબર છે. એટલે ક્વેશ્ચન નંબર 7 અને 9 બંને હોમવર્કમાં. 10મો. હવે 10મા દાખલાની વાત કરીએ તો Z1 બરાબર આપણને આવું આપ્યું છે. સોરી, Z1 બરાબર 2 - i. 10મો. Z1 બરાબર 2 - આયોટા. Z2 બરાબર 1 + આયોટા આપેલ છે. બરાબર, આવું આપણને આપ્યું છે. શું કરવાનું છે તો કે માનાંકમાં Z1 વત્તા Z2 વત્તા 1 છેદમાં Z1 માઇનસ Z2 ઓછા 1. તો હવે જે આપણને માંગ્યું છે, હવે માનાંકમાં Z1 વત્તા Z2 વત્તા 1 છેદમાં Z1 ઓછા Z2 વત્તા 1. આવું છે ને ચેક કરી લઈએ એટલે હું તકલીફ ન પડે પછી ગણતરીમાં. પરફેક્ટ છે. બરાબર. આની કિંમત જ શોધવાની. આની કિંમત એટલે નવું કંઈ નથી કરવાનું મારે. આની કિંમત જ માંગી છે એટલે મારે બીજું વિશેષ ન કરતાં આની જે કિંમતો છે આપણને રકમમાં જે આપી છે Z1 અને Z2ની વારાફરતી વારા હું મૂકતો જઈશ અને એને કનેક્ટેડ મને જવાબ મળતો જશે. તો બરાબર માનાંકમાં Z1 એટલે 2 - આયોટા, Z2 એટલે 1 + આયોટા પ્લસ 1 છેદમાં Z1 એટલે 2 - આયોટા, Z2 એટલે -1 - આયોટા પ્લસ 1. તો જો અહીંયા પ્લસ i ને માઇનસ i નીકળી જશે. અહીંયા 4 વધશે. અહીંયા શું વધશે કે +1 ને -1 નીકળી ગયા. 2 - 2 આયોટા આવું વધે છે. 2 - 2 આયોટા. એ તો જે વધતું હોય એ જ આપણે લખવું પડે. એમાં મારું કે તમારું કોઈનું ચાલતું નથી. તો 4નું માનાંક વર્ગમૂળ કરીએ તો 4 જ રહેવાના છે. 2 - 2 આયોટા. હવે આ માનાંક છે તો આને આમ લખીએ કે વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા -2નો વર્ગ 4ના છેદમાં વર્ગમૂળમાં 4 વત્તા 4 4 ને 4 8. 16 નથી કરવાના અહીંયા. તો હવે અહીંયા 4 એટલે 4 × 8 થશે એટલે 2 વર્ગમૂળમાં 2 થયું. તો 2ના છેદમાં વર્ગમૂળમાં 2 આમ થયું તો ખાલી વર્ગમૂળમાં 2 થયું. આનું મૂલ્ય વર્ગમૂળમાં 2 મળે છે. અહીંયા આપણને ખબર છે કે શું માનાંકમાં Z બરાબર વર્ગમૂળમાં x² + y². આ સૂત્ર છે આપણી પાસે, એનો ઉપયોગ કરી શકાય. તો આનો ખાલી કિંમત જ શોધવાની હતી અને આપણને સરળતાથી મળી ગઈ છે. એમાં કોઈ ચિંતાનું કારણ છે નહીં. તો આથી આનો સ્પષ્ટ ઉકેલ વ્યવસ્થિત રીતે આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લેશું. બરાબર છે. એટલે આ રીતે તમે કોઈ પણ દાખલાને વ્યવસ્થિત રીતે સમજી વિચારી ઉકેલો તો તેમાં સ્ક્રીનશોટ લઈ લીધો. તો જેટલું સ્પષ્ટ સમજાય એટલી જ મજા આવે અને એટલો જ દાખલો ગણવામાં આનંદ આવે. કારણ કે સમજેલા હોય ને તો દાખલો ગણવાની મજા આવે. તમને ખબર જ ન હોય, સમજણ જ ન હોય
અને પછી દાખલો આપીએ તો એનો કોઈ મતલબ રહેતો નથી ને એવું આપણે કરતાય નથી. બરાબર, સમજાય તો જ આગળ વહીવટ કરવાનો થાય, નહીં તો આગળ વહીવટ કરવાનો થતો હોતો નથી. એના પછી આગળ વાત કરી 11મો, a પ્લસ આઈબી બરાબર એક્સ વત્તા આઈનો આખાનો વર્ગ છેદમાં 2x² વત્તા 1. અહીં a પ્લસ આઈબી બરાબર એક્સ પ્લસ આઈ આખાનો વર્ગ. રકમ બહુ શાંતિથી સમજી વિચારી લખવાની, એક ભૂલ જવાબથી વંચિત રાખી દે, છેદમાં 2x² વત્તા 1. આવું આપણને આપેલ છે. બરાબર, સાબિત કરો કે a વર્ગ વત્તા બી વર્ગ બરાબર x² વત્તા 1 આખાનો વર્ગ છેદમાં 2x² વત્તા 1 આખાનો વર્ગ. બીનો વર્ગ જ લાવવાનો છે ને. x² વત્તા 1 આખાનો વર્ગ અને 2x² વત્તા 1 આખાનો વર્ગ, આવું આપણે બતાવવાનું. તો માનાંક અને જે મેં તમને સંકર સંખ્યાના ગુણધર્મ લખાવ્યા છે એ ગુણધર્મોનો જ ઉપયોગ આપણે કરીએ તો આપણને વ્યવસ્થિત રીતે આની માહિતી મળી જાય. અને વ્યવસ્થિત રીતે માહિતી મળતી હોય તો એનાથી વિશેષ કોઈ વસ્તુ બાકી રહેતી નથી. તો જો સમજો વાતને, માટે બંને સાઈડ માનાંક લઈ લો, a પ્લસ આયોટા બી લઈ શકાય ને. માનાંક તો બંને સાઈડ આપણે આપી શકીએ છીએ, એમાં કોઈ ચિંતા નથી. બરાબર, માનાંકમાં એક્સ પ્લસ આયોટા એનો વર્ગ છેદમાં 2x² પ્લસ 1. મારે આવું બતાવવાનું છે. તો આ માનાંકની આપણને ખબર છે કે ઝેડ બરાબર, આમ ઝેડ બરાબર એક્સ પ્લસ આયોટા વાય હોય તો માનાંકમાં ઝેડ શું થાય, x² પ્લસ y². આવું થાય. તો આ શું થશે, વર્ગમૂળમાં a² પ્લસ b² થાય. હવે અહીંયા વર્ગ છે, તો વર્ગ છે એટલે એનું બીજું કંઈ નથી, અલગ અલગ માનાંકું નથી લખશો. x² વત્તા 1 પણ એનો વર્ગ, અને અહીંયા વર્ગમૂળમાં 2x² વત્તા 1નો વર્ગ. ઓલો જો કાલ્પનિક ભાગ નથી, માત્ર વાસ્તવિક ભાગ જ છે, વત્તા 0 આપણે લખી શકાય. બરાબર છે, એમાં કોઈ ચિંતાનું કારણ છે નહીં. તો માટે વર્ગમૂળમાં a² પ્લસ b² બરાબર, આ વર્ગ અને વર્ગમૂળ ઉઠશે x² પ્લસ 1, આ વર્ગ અને વર્ગમૂળ ઉઠશે 2x² પ્લસ 1. આપણને ખબર છે. હવે આનું હું બંને બાજુ વર્ગ કરતા એટલે બરાબર દાખલો પૂરો થઈ જાય. વર્ગ કરતા a² પ્લસ b² એનો વર્ગ બરાબર, વર્ગ ન થશે ને, અહીંયા વર્ગમૂળ નીકળી જશે. a² પ્લસ b² બરાબર x² પ્લસ 1 એનો વર્ગ છેદમાં 2x² પ્લસ 1 એનો વર્ગ. આ જવાબ આવશે જે માગેલ છે. સ્પષ્ટ રીતે આપણને સમજણ પડી ગઈ છે અને આપણે આપી પણ દીધું છે. 12મો દાખલો કરીએ. એટલે આમાં શું હોય છે, એટલે સ્પષ્ટ સમજણ આવશે ને એટલી જ તમને મજા આવશે. નહીં તો શું થાય કે દાખલો ક્યાંય જતો હોય, તમે ક્યાંય જતા હોય, એવું બધું બન્યા કરે. પણ એવું આપણે બનવા દેવાનું થતું નથી. 12મો દાખલો, Z1 બરાબર, જો અહીંયા Z1 બરાબર 2 માઇનસ આઈ, Z2 બરાબર -2 પ્લસ આઈ આપેલ છે. બરાબર,
Z1 બરાબર શું છે? 2 માઇનસ આઈ છે અને Z2 બરાબર -2 પ્લસ આઈ આવું આપેલ છે. તો તમારે શું ગોતવાનું છે પહેલાં સમજી લો. પહેલું વિન્ટર સ્ટાર્ટ થઈ ગયો છે. તમારે ગોતવાનું શું છે કે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 રિયલ પાર્ટ ઓફ Z1 Z2 અપોન Z1 બાર અને ઇમેજનરી પાર્ટ ઓફ 1 અપોન Z1 Z1 બાર આ મેળવવાનું છે. બે વસ્તુ રિયલ પાર્ટ ઓફ Z1 Z2 અપોન Z1 બાર અને ઇમેજનરી પાર્ટ ઓફ Z1 Z1 બાર આવું ગોતવાનું. Z1 આપ્યું છે, Z2 આપ્યું છે, તો મેળવી લઈએ. તો પહેલાં Z1 અપોન Z2 અને Z1 બારને આપણે a પ્લસ આયોટા બીમાં એટલે કે મૂળ સંકર સંખ્યા x પ્લસ આયોટા વાય એમાં ફેરવીએ અને પછી જે એની કિંમત મળે એમાં રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ બંને આપણને મળી જશે. બરાબર છે. તો સૌથી પહેલાં એ જ લખશું. પ્રથમ Z1 Z2 અપોન Z1 બાર. તો Z1 શું છે? 2 માઇનસ આયોટા. Z2 શું છે? -2 પ્લસ આયોટા અને Z1 બાર એટલે આનું અનુબદ્ધ સંકર સંખ્યા 2 પ્લસ આયોટા જોઈ શકો છો. એને જે આપણને આપ્યું છે એ જ વસ્તુ આપણે લખી છે. બીજી ઘરેથી લાવેલી કોઈ વાત આપણે લખેલી નથી. તો હવે આપણે આનો ગુણાકાર જ કરવાનો છે. 2 દુ -4 વત્તા 2y માઇનસ આયોટા સ્ક્વેર 2 પ્લસ આયોટા અને મૂળ સંકર સંખ્યા સ્વરૂપમાં ફેરવવું પડશે ને. -4 વત્તા 4i વત્તા 1 છેદમાં 2 પ્લસ આયોટા સ્ક્વેર બરાબર -1. તો 4i -3 પ્લસ 4i છેદમાં 2 પ્લસ આયોટા. આ જે છે ને હજી આ Z1 અપોન Z2 બારને ઓરિજિનલ સંકર સંખ્યા સ્વરૂપમાં આપણે ગોઠવી નથી. એટલે આને હજી મારે અહીંયાથી કાઢવા માટે આનો વ્યસ્ત લેવો પડશે. વ્યસ્ત લેવા માટે 2 માઇનસ આઈ વડે ઉપર નીચે ગુણવા પડશે. -6 પ્લસ 3i વત્તા 8i માઇનસ 4iનો સ્ક્વેર છેદમાં 2 નો વર્ગ 4 માઇનસ આઈ સ્ક્વેર. માટે બહુ શાંતિથી, બહુ ધ્યાનથી, બહુ એકાગ્રતાથી સમજશું. Z1 Z2 અપોન Z1 બાર આઈ સ્ક્વેર એટલે -1 એટલે +4 થશે. +4 ને -6 એટલે -2 વત્તા 8 3 11i છેદમાં 5 કારણ કે આઈ સ્ક્વેર બરાબર -1. તો આ શું થશે? -2 પંચમાંશ બરાબર 11. બરાબર ના આવે, ક્યાં લખે? 11/5i. તો મને શું માંગ્યું છે? રિયલ પાર્ટ ઓફ. માટે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 અપોન Z1 બાર બરાબર -2/5. એનો વાસ્તવિક ભાગ જ માંગ્યો છે. કાલ્પનિકની વાત નથી કરી, વાસ્તવિક ભાગ જ માંગ્યો છે. અને આન્સર પહેલો આવ્યો, આન્સર 1. આ પહેલો જવાબ આપણને સ્પષ્ટ મળી ગયો છે, જોઈ શકો છો. અને ઇમેજનરી પાર્ટ પૂછે તો આનો તો એ અહીંયા તો મળી જ ગયો છે, એમાં તો કોઈ ચિંતા નથી. શું થાય ઇમેજનરી પાર્ટ? તો કે ઇમેજનરી પાર્ટ થશે 11/5 બરાબર. 11/5 એ કાલ્પનિક ભાગ થશે. હવે આમાં બીજું આપ્યું છે. હવે બીજું જે માંગ્યું છે એ શું છે આપણે જરાક જોઈ લઈએ. 1/Z1 ઇન્ટુ Z1 બાર 1/Z1 ઇન્ટુ Z1 બાર. Z1 એટલે આપણી પાસે 2 માઇનસ આઈ છે અને એની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે 2 પ્લસ આઈ. 1/Z1 ઇન્ટુ Z1 બાર આવી વાત છે.
તો આમ જોઈએ તો આનું વિસ્તરણ પહેલાં આપી 1 એકવાર ઓછા ને એકવાર વત્તા 2નો વર્ગ માઇનસ આઈનો વર્ગ બરાબર 1/4 પ્લસ 1 કારણ I² બરાબર -1 તો 1/5 જ આવ્યું તો પ્લસ 0 આઈ લખાય ખાલી એથી એટલે માટે ઇમેજનરી પાર્ટ માંગ્યું હે ને Z1 બાર તો એ શું આવશે 0. કાલ્પનિક ભાગ આપ્યો જ નથી તો એ પછી શું આવે 0 જ આવે એમાં કોઈ ચિંતા નથી રહેતી. આ બે એના આન્સર આપણને મળી ગયા. આન્સર 2 રેડી. 13માં ન પડે ફેર GJ13 સુરેન્દ્રનગર બરાબર છે. ફાઇન્ડ ધ મોડ્યુલસ એન્ડ આર્ગ્યુમેન્ટ ઓફ ધ કોમ્પ્લેક્સ. સોરી ગુજરાતી મીડિયમ છે કંઈ વાંધો નહીં એટલે હા બુક ઇંગ્લિશ મીડિયમની પેલી કોઈ ચિંતા નથી. તો આપણને હવે એમ કીધું છે કે સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક તો એ આપણે હમણાં ધ્રુવીય સ્વરૂપ ગોઈતું એ જ વસ્તુ છે બીજી કશી વાત નથી. માનાંકમાં z એટલે વર્ગમૂળમાં x² પ્લસ y² અને આર્ગ્યુમેન્ટ ઓફ z -π લેસ દેન થીટા લેસ દેન ઓર ઇક્વલ +π ચરણ પ્રમાણે કિંમત ગોતવાની. પણ પહેલાં આપણે જોઈએ 1 + 2i/1 - 3i. 1 + 2i/1 - 3i આવી રકમ છે 1 + 2i/1 - 3i બરાબર છે. તો પહેલાં આને a + ib ફોર્મમાં ફેરવવું પડશે. આપેલ છે માનાંક અને કોણાંક ગોતવો છે. આની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી નાખી 1 × 1 + 3i + 2i + 6i² ખબર પડે ને હવે તો 1નો વર્ગ 1 - 3iનો વર્ગ અથવા તો તમે આમ પણ લખી શકો છો. આ બરાબર જ છે 3iનો વર્ગ બધું હરખું જ કહેવાય. 1 + 5i - 6 1 - પ્લસ 9 કારણ I² બરાબર -1 -5 + 5i/10 માટે z બરાબર આપણને મળે છે -1/2 + 1/2 આયોટા બરાબર. z બરાબર બિંદુ કયું હોય -1/2 1/2 જે બીજા ચરણમાં છે માટે માનાંકમાં z ગોતી લે વર્ગમૂળમાં આ માનાંક -1/2નો વર્ગ વત્તા 1/2નો વર્ગ 1/4 + 1/4 2/4 1/√2 કાયદેસર આપણને આનો માનાંક જે છે એ 1/√2 મળે માટે ઝેડનો માનાંક પહેલો જવાબ માંગ્યો ને 1/√2. હવે tan θ બરાબર માનાંકમાં y/x. yની કિંમત કેટલી છે 1/2 -1/2 એટલે 1 થયું માટે tan θ બરાબર tan π/4 tan θ બરાબર કેટલું આવ્યું tan π/4 આવ્યું. tan π/4 છે બિંદુ કયું છે બીજા ચરણ તો કોણાંક શું થશે π - π/4 થશે બરાબર માટે θ બરાબર π/4 બિંદુ z એ બીજા ચરણમાં હોય કોણાંક બરાબર π - θ π - π/4 3π/4 કોણાંક શું થશે 3π/4. બહુ સરળતાથી આપણે વાતને સમજી શકીએ છીએ અને ઉકેલી પણ શકીએ છીએ. એમાં કોઈ ચિંતાનું કારણ રહેતું નથી બરાબર છે. એના પછી 15મા ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. 14મો ક્વેશ્ચન કામ કરીએ. લઈ
પૂરો લેક્ચર કરી દે, આ ચેપ્ટર પૂરું કરી દે 14માં. ભલે થોડોક લેક્ચર મોટો થશે પણ કોઈ ચિંતા નથી. બરાબર છે કે 2 કટકા કરવા હોય તો 2 કટકા કરી શકાય છે. 14 ને 26. ઓકે, આના 2 કટકા કરીએ. બરાબર છે. તો મિત્રો પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. અત્યારે લઉં છું બીજું, કારણ કે પછી લેક્ચર મોટો થઈ જશે. ઓલરેડી અડધી કલાક ઉપર તો થઈ ગયું છે. પછી તમારે ડાઉનલોડ કરવું ના તેની બધા પ્રોબ્લેમ વધશે. આનો સ્ક્રીનશોટ લઈ લો. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે ફરીથી આની વાતને આપણે આગળ વધારશું, સમજશું, વિચારશું અને એ પ્રમાણે ગણશું. ઓકે ફ્રેન્ડ્સ, આજના ક્વેશ્ચન આટલા ગણી લેવાના. હજી એક લેક્ચર લેવો પડશે આને કમ્પ્લીટ કરવા માટે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.